સ્વામિત્રન જય સોમનાથ. ઓમ નમસ્તે. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 20/1/2025 ને સોમવાર, પોષ વદ છઠ તિથિ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે છઠ. આ છઠ તિથિ આજે સવારે 9:59 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની સાતમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે હસ્ત. હસ્ત નક્ષત્ર આજે રાત્રે 8:30 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ચિત્રા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુક્રમા. શુક્રમ યોગ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ્કે 2:52 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ. વણિજ કરણ આજે સવારે 9:59 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિ અંદર અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. મિત્રો, આ કન્યા રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એની રાશિ કન્યા ગણાશે. કન્યા રાશિ આવતીકાલે સવારે 10:04 પૂર્ણ થઈ જશે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે એ બધાની રાશિ કન્યા ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ મહિમા છે. એને યોગ્ય સમય પર પૂજા વિધિ કરાવી લો જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે તમે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે, કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યા છે, કોઈને યાત્રા પ્રવાસ માટે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોઈ શકે, ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આ બધા કાર્ય કરતા પહેલા આજનું સુકન ચોક્કસ કરી લેવું જેથી કરીને તમારા જીવનમાં તમને સરળતાથી સફળતા પ્રાપ્ત થાય એ કાર્યક્ષેત્રની અંદર. આજના દિવસે ઘરેથી નીકળો છો તો સોમવાર છે, માતાને વંદન કરીને નીકળવું જોઈએ. માતા ન હોય તો માતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળવું. ઘરમાં દેવસ્થાનમાં પગે લાગીને નીકળવું. ભગવાનને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય. આજે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા ચોક્કસ શુભ સમય હોય છે. એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો સારી સફળતા મળી શકે. આજે સોમવાર છે તો આજે આખા દિવસમાં જે કંઈ કાર્ય કરવા માંગો છો, કોઈ કાર્યનો પ્રારંભ કરવા માંગતા હોય તો તેનો સમય આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો, કોઈ પણ નવી વસ્તુની ખરીદી કરી શકો છો, વેચાણ કરી શકો છો. જમીન, મિલકત, પ્રોપર્ટી, વાહન બધું જ ખરીદી કરી શકાય એવું છે આજના દિવસે. આજના દિવસે તમે જે કંઈ કાર્ય કરો છો, નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો એમ કહેવાય છે કે હારેલી બાજી જીતી જવાય છે. જો ભૂતકાળમાં તમને કોઈ કાર્યમાં સફળતા ન મળી હોય તે કાર્યનો આજે પ્રારંભ કરવામાં આવે તો એમાં સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જતી હોય છે. આજે ખાસ કરીને જે ખોટી વ્યક્તિ હોય તે પણ વિજય પ્રાપ્ત કરી શકે એવો દિવસ છે. તો સાચી વ્યક્તિને તો 100% સારું રિઝલ્ટ મળી શકે છે. આજના દિવસે કોઈ પણ કાર્યની અંદર ચોક્કસ પ્રમાણે સફળતા મળતી હોય એવો દિવસ છે. આજે કોઈ પણ નવું યંત્ર ચાલુ કરવું હોય તો શ્રેષ્ઠ દિવસ છે. વાહન ખરીદવું કરવું હોય તો પણ શ્રેષ્ઠ દિવસ છે. આજે નવા વસ્ત્ર પહેરવાથી ભાઈઓને ફાયદો થાય. કન્યા જોવાનું જોઈ શકે છે. જેના મેરેજ ન થતા તે ભાઈઓએ આજે નવા વસ્ત્ર ધારણ કરે છે તો સારી છોકરી જોવા જવાનું થઈ શકે છે. આજના દિવસે આવું બધું જે કંઈ ફળ છે એ તમને આજે રાત્રે 8:30 સુધીમાં મળે. આજે રાત્રે 8:30 થી લઈ આવતીકાલે રાત્રે 11:36 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી. આજના દિવસમાં કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે ઉત્તમ, કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે પણ ઉત્તમ. પરંતુ
આજે તમે જે કાર્ય કરો ને વારે ઘડીએ કરવાનો યોગ ઉભો થાય. એટલે વારે ઘડીએ કરવાથી જે કાર્યની અંદર વધુ ધન કમાઈ શકાય અથવા વધુ લાભ થઈ શકે છે તે કાર્ય કરો. આજના દિવસે જે ઘટના ઘટિત થતી હોય છે તે બીજી વખત પણ ઘટિત થતી હોય છે. એટલે કઈ નુકસાન થાય તો ફરી પાછું પણ નુકસાન થઈ શકે છે. જો લાભ થાય તો ફરી પાછો પણ લાભ થઈ શકે છે. આજના દિવસે લગ્ન કરે તો લગ્ન મોટે ભાગે ટૂંકી જતા હોય છે. સફળતા લગ્ન જીવનમાં ઓછી મળતી હોય છે. પરંતુ આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી છે તો ઘરમાં શુભ પ્રસંગો આવે છે. કોઈ પાર્ટીનું આયોજન થઈ શકે છે. આજના દિવસે દસ્તાવેજ પર સાઇન કરવા માટે યોગ્ય દિવસ છે. દસ્તાવેજ પર સાઇન કરવા માટે યોગ્ય દિવસ નથી આજે. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી પ્રેમમાં તિરાડ પડી શકે, વિઘ્ન સંતોષીઓનો સામનો કરવો પડે છે. ભાઈ ભાંડુ સાથે મનદુખ થઈ જાય છે. કપડા પડતે પણ અણગમો આવી જાય એવો આજનો દિવસ છે. નવા વસ્ત્ર આજે ભૂલમાં પણ ધારણ ના કરશો. આવું બધું જે ફળ છે આજે રાત્રે 8:30 લઈ આવતીકાલે રાત્રે 11:36 સુધીમાં મળે. આજે કરશું આજના મુહૂર્તોની ચર્ચા. આજે 20 તારીખ છે. આજે વાસ્તુના મુહૂર્તો આપેલા છે. વાસ્તુના યજ્ઞના મુહૂર્તો આજે આપેલા છે, પરંતુ 9:59 સુધી શુભ રહેશે. એટલે તે પહેલા વાસ્તુ પૂજા થઈ જવી જોઈએ. તેમજ આજે લગ્ન માટે આજે લગ્નની કોઈ તારીખ નથી આપેલી. આજના દિવસે ખાત મુહૂર્ત માટે જોઈ લઈએ. આજે ખાત મુહૂર્તના મુહૂર્તો આપેલા છે તે પણ 9:59 સુધી સારું છે. તે પહેલા ખાત મુહૂર્ત થઈ જવું જોઈએ. ખાત મુહૂર્તમાં રક્ષાની વસ્તુ મૂકવાનું બહુ મહત્વ હોય છે. ખાત મુહૂર્તની અંદર કારણ કે આખા ઘરનું રક્ષણ થતું હોય છે. જો કોઈને રક્ષાની વસ્તુ જોઈએ તો તમારે કોલ કરજો. આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લીધો. અદ્યતનમાસનમ માસોત્તમ પરમ પવિત્ર પૌષ માસે શુભે કૃષ્ણ પક્ષે ષષ્ઠમીયાયામ ચંદ્રવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानाम, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારત સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર
પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.